હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જેનું ચેપ્ટર નંબર 2 કોમન છે બધાને, ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ગુજરાતીમાં કહીએ તો વિકલન અને તેના ઉપયોગો, એનું વન શોટ રિવિઝન કરીશું. તો આ વિડીયોની અંદર હું આ વખતે પૂછાય એવા આઈએમપી ન્યુમેરિકલ મતલબ કે એવી ટાઈપના એક ન્યુમેરિકલ સોલ્વ કરાયેલા છે. એવું નથી કહેતો કે આમાંથી જ આવશે, પણ આ ટાઈપના ન્યુમેરિકલ જ આવશે. અને કયા દાખલા પૂછાઈ શકે એવા છે તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું છું પ્લેલિસ્ટની. ત્યાં જઈને ચેપ્ટર 2ના ડિટેલમાં બધી ટાઈપના વિડીયો બનાવેલા છે. એ વિડીયોમાં જે ન્યુમેરિકલ કરાયા છે હું એ જ કરવાના છે. એમાંથી જ બેઠો એક દાખલો પૂછાશે. ઓકે, ક્વેશ્ચન બી ચેન્જ નહીં થાય. જીટીયુના પેપરમાં તમને આઈડિયા આવી ગયો હશે. પહેલા સેમની એક્ઝામ તમે આપી છે તો જે બુકમાં હતા મતલબ કે જેવા ન્યુમેરિકલ મેં કરાયેલા હતા એવા જ ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો વિડીયો બધા ડિટેલમાં જોવાના, એમાં જે ન્યુમેરિકલ છે એ બધાની પ્રેક્ટિસ કરી લેવાની. નામ છે રિવિઝન, તો જેની તૈયારી થઈ ગઈ હશે એને આ વિડીયો જોવાની મજા આવશે. પણ જેની તૈયારી બિલકુલ નથી એ આ વિડીયો જોઈને ખાલી એટલું જોઈ લો કે કઈ કઈ ટાઈપ કરવાની છે આપણે, એના પછી તમે ડિટેલમાં જઈને ત્યાં વિડીયો દેખજો. ઓકે, ચાલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ન્યુમેરિકલ છે કે જેમાં ગુજરાતીમાં લખ્યું છે કે રૂટ એક્સનું વ્યાખ્યાની મદદથી વિકલન કરો. ડિફરન્શિએટેડ રૂટ એક્સ યુઝિંગ ધ ડેફિનેશન. તો વિકલનની વ્યાખ્યાની મદદથી આપણે વિકલન કરવાનું છે. તો એની વ્યાખ્યા કેવી છે એની વાત કરીએ તો વ્યાખ્યા માટે સૌથી પહેલાં તમારે લખવાનો હોય એફ ઓફ એક્સ. તો તમારે એફ ઓફ એક્સ અહીંયા રૂટ એક્સ, એના પછી તમારે એક્સની જગ્યાએ લખવાનું છે એક્સ પ્લસ એચ. તો અહીંયા એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ લખ્યા, તો અહીંયા બી એક્સની જગ્યાએ લખવાના એક્સ પ્લસ એચ. કેમ આવું કર્યું? તો આપણી જે ડેફિનેશન છે વિકલનની એફ ડેશ એક્સ ઇક્વલ ટુ એ કંઈક આ રીતની છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ઓફ ફંક્શન ઓફ એસ અપોન એચ લખવાનું છે. ચાલો, આપણી પાસે બધી વેલ્યુ આવી ગઈ છે, એ પુટ કરી દઈએ અહીંયા. તો ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ છે રૂટ એક્સ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ એક્સ રૂટ એક્સ અપોન એચ. આ પદ તો આવી ગયું. એના પછી શું કરવાનું છે તો કે રૂટવાળું પદ છે એટલે આપણે કરણી લઈ લઈએ મતલબ કે કોન્જ્યુગેટ છે. તો અહીંયા માઇનસ વાળું પદ છે તો આપણે એને પ્લસથી મલ્ટીપ્લાય કરીએ અને પ્લસથી ડિવાઈડ કરીએ. ઉડાઈ નહીં દેવાના પાછા, આ તો લાયા ગયા દયા. ઓકે, ચલો શું થઈ ગયું હવે? તો ઉપર a માઇનસ બી, ઓકે, પ્લસથી મલ્ટીપ્લાય કર્યું, પ્લસથી ડિવાઈડ કર્યું. તો અહીંયા a માઇનસ બી a પ્લસ બી, તો એક ફોર્મ્યુલા છે આપણી કે એક બ્રેકેટમાં a માઇનસ બી, બીજામાં a પ્લસ બી, તો થઈ જાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો નીચે હું કશું નહીં કરું, ખાલી ઉપરની વાત કરીએ. તો ઉપર મેં શું કરું છું હવે તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. નીચે જે છે એને એઝ ઇટ ઇઝ લખીએ છીએ. ચાલો, ઉપર શું થશે હવે? સ્ક્વેર રૂટ કટ થઈ જાય તો લિમિટ જે છે આપણી h ટેન્ડ્સ ટુ 0, અહીંયા સ્ક્વેર રૂટ કટ થઈ જાય તો ઉપર વધશે એક્સ પ્લસ એચ, પછી વચ્ચે માઇનસ છે. અહીંયા બી સ્ક્વેર રૂટ કટ થઈ જાય તો રહેશે ખાલી એક્સ. નીચે જે પદ હતા એવા ને એવા લખી દેવાના છે. શું થયું હવે? પ્લસ વાળું છે, સોરી. અહીંયા એક્સ ઉડી ગયા અને ઉપર નીચે એચ ઉડી ગયા. તો ઉપર હવે કશું નહીં એટલે 1 વધ્યું છે ને એચની લિમિટ 0 છે. તો આ બે મતલબ જે જગ્યાએ એચ છે ત્યાં 0 લખવાના હોય. તો એક્સ પ્લસ 0 પ્લસ એક્સ. ઓકે, તો શું થઈ ગયું? 1 ઓપન આ બી રૂટ એક્સ પ્લસ આ બી રૂટ એક્સ. તો આપણું વિકલન આવી ગયું રૂટ એક્સ એટલે 2 ટાઈમ્સ રૂટ એક્સ. તો જો કોઈને ફોર્મ્યુલા આવડતી હોય ડાયરેક્ટ તો રૂટ એક્સના વિકલનની ફોર્મ્યુલા 1/2 રૂટ એક્સ આપણે વિડીયો બનાવેલો છે કે જેમાં ફોર્મ્યુલા એટલે કે એકલા સૂત્રો ચલાયેલા છે, એમાં બી રૂટ એક્સનું આપણે 1/2 રૂટ એક્સ લખેલું છે. તો આ જે છે એની વ્યાખ્યા કહેવાય વિકલનની કે જેની મદદથી આપણે એનો આન્સર લાવ્યા છે. ઓકે, આવા મતલબ કે આ વખતે ચાન્સીસ લાગે છે મને કે ડેફિનેશન વાળો એક્ઝામ્પલ આવશે. એક રૂટ એક્સ વાળો કરાયેલો છે, બીજા એક્સ ક્યુબ વાળા છે, એક્સ સ્ક્વેર વાળા છે, 2-3 કરી લેવાના, આઈડિયા આવી જશે પછી કેવી રીતે સોલ્વ કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ હવે. ઓકે, y ઇક્વલ ટુ e રેઝ ટુ x પ્લસ 1 અપોન e રેઝ ટુ x માઇનસ 1. ઉપર એક પદ છે, નીચે એક પદ છે, એટલે ફોર્મ્યુલા લગાવવાની છે d/dx ઓફ uv વાળી. બોર્ડ આજે બોલે છે. ચલો, યુવી વાળી ફોર્મ્યુલા એમસીક્યુમાં બી આવે છે એટલે યાદ બી રાખવાની છે. તો અહીંયા આપણે જ્યારે વિકલન કરીએ એટલે કે dy/dx કરીએ તો ગુજરાતીમાં મેં એવી રીતે શીખવાડ્યું હતું કે પહેલા છેદ એવો ને એવો, અંશનું વિકલન, પછી માઇનસ અંશ એવો ને એવો,
છેદનું વિકલન એટલે ડી બાય ડી એક્સ છેદ અને છેદમાં છેદનો વર્ગ. આવી ફોર્મ્યુલા લખાયેલી આપણે. ચાલો એટલે અહીંયા કેવું થાય ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 એવા આનું વિકલન કરીએ તો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ 1નું વિકલન 0 ના લખો તો ચાલે. ચાલો પછી ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 એવા અહીંયા બી ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ 1નું 0 નહીં લખીએ તો ચાલશે છેદમાં છેદનો વર્ગ. ચાલો ઉપર બંનેમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન નીકળે એવા દેખાય છે. પહેલામાંથી વધે ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 વચ્ચે માઇનસ છે આના ચિહ્નો ઉલટાઈ જશે. +1ની જગ્યાએ લખવાનું -1 ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું. બધા એવું કહે છે કે સર પ્લસ માઇનસમાં જ ભૂલો થાય છે. પ્લસ માઇનસમાં ભૂલ કરો તો જ માર્ક્સ માઇનસ થાય. ચલો ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ ઉડી ગયા -1 -2 થઈ જશે તો અહીંયા આન્સર લખું છું ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ અંદરથી વધ્યા -2 બહાર છે ઈ રેસ ટુ એક્સ તો -2 ટાઈમ્સ ઈ રેસ ટુ એક્સ ને છેદમાં છેદનો વર્ગ. તો આ ટાઈપ છે એટલે કે યુવી વાળી જે મેથડ છે યુ બાય વી વાળી કે જેમાં બધી જગ્યાએ આપણે છેદમાં છેદનો વર્ગ તો એઝ ઇટ ઇઝ જ રાખીશું એટલે કે ડિનોમિનેટરને છેડવાનો નથી. નો ડાઉટ કોઈ જગ્યાએ કટ થતું હોય તો ઉડાડી દઈએ બાકી છેદમાં છેદનો વર્ગ જ આવશે હંમેશા. ખાલી તમારે ઉપરનું સિમ્પ્લિફિકેશન આપવાનું કે જેમાં પહેલાં છેદ એવો ને એવો અંશનું વિકલન માઇનસ અંશ એવો ને એવો છેદનું વિકલન જે ફોર્મ્યુલા છે તે યાદ રાખવાની છે. તો નેક્સ્ટ જોઈએ હવે. ઓકે ચલો આ લોગવાળા એક્ઝામ્પલ પૂછાતા હોય છે કે જેમાં sec x tan x છે એવું cos x cot x છે પછી cos x upon 1 plus sin x છે. તો લોગવાળી મેં અલગથી એક વિડીયો બનાવેલો છે અને આ વખતે 99.99% આમ તો એવું કહી દઉં કે પૂછાઈ જ ગયો છે લોગવાળો એક ન્યુમેરિકલ તો બધાએ આ ટાઈપ તૈયાર કરવાની છે. સહેલી છે આમ તો જોઈએ કેવી રીતે સોલ્વ કરીશું. સૌથી પહેલાં આપણને y આપેલો તે લખીશું તો y ઇક્વલ ટુ આપેલું છે log sec x plus tan x. વિકલન કરીએ હવે એનું તો વિકલન થઈ જશે dy બાય dx. કેવી રીતે કરવાનું છે તો કે log જોડે પહેલા આખા પદને x માનવાનો તો log x નું સૂત્ર છે 1/x પણ આપણે જેને x માન્યો હોય એનું ફરી વિકલન કરવાનું. જ્યારે બી વિકલન ચલાવ્યું હતું પહેલા જ દિવસે આ વાત કરી હતી કે ક્યારે ફરી કરવાનું એ જો ખબર પડી જાય તો આખું ચેપ્ટર આવડી જશે. ઓકે તો આપણે log જોડે આને x માન્યો છે તો log x નું 1/x તો કર્યું પણ આપણે આને x માનેલો એટલે એનું ફરી વિકલન કરવાનું. ઓકે ચાલો અહીંયા 1/x છે એને એઝ ઇટ ઇઝ રવા દઈએ. હવે અહીંયા વિકલન કરવાનું છે કે જેમાં પહેલું sec x છે તો એનું સૂત્ર છે sec x into tan x. ભાઈ સૂત્ર ના આવડે તો દાખલા ના આવડે. ચોપડી લઈને તો નથી બેસવાના. d by dx tan x છે એટલે થઈ જશે sec square x. તો ઉપરના બે પદમાંથી દેખો sec x કોમન નીકળે એવા છે તો ઉપરથી હું sec x કોમન કરી લઉં તો પહેલામાંથી વધશે tan x બીજા પદમાં બે વાર sec હતા એટલે એક વાર sec x વધશે. નીચેવાળું પદ એવું ને એવું લખી દઈએ અહીંયા તો આ બી sec x tan x આ બી sec x tan x બંને કટ થઈ જાય તો આન્સર આવે છે મારો sec x. તો આ મળી ગયું મને dy by dx. બસ આટલો જ દાખલો ગણવાનો છે 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે પણ આમાં કેવું કે log x ની ફોર્મ્યુલા આવડવી જોઈએ sec x ની આવડવી જોઈએ tan x ની આવડવી જોઈએ મતલબ કે આ ન્યુમેરિકલમાં 3 હતી મે બી cosec x ને cot x વાળો દાખલો હોય તો એમાં cosec ને cot ની આવડવી જોઈએ cos sin નો હોય તો cos કે sin ની આવડવી જોઈએ. તો ફોર્મ્યુલા આવડશે તો જ આ ટાઈપના દાખલા આવડશે. જેને ફોર્મ્યુલા યાદ ના રહેતી હોય દાખલા ના સમજ પડતા હોય પણ જેમાં મેં એવું કહેતો હોય કે આ તો પૂછાશે તો એ તમારે લખીને તૈયાર કરી લેવાના. મારા વિડીયો જોવાવાળા કેટલા બધા સ્ટુડન્ટ હશે કે જેને થોડીક પ્રોબ્લેમ આવતી હશે કે સર યાદ નહીં રહેતું એમના માટે કહું છું કે આ દાખલો જો જીટીયુમાં એક બેનિફિટ છે તમને એવો કે બોર્ડમાં કદાચ એવું થતું હતું કે 10મા 12માં કે ભાઈ ક્વેશ્ચનને થોડો મોડિફાઈ કરીને ટ્વિસ્ટ કરીને પૂછે પણ આપણા જીટીયુની અંદર એક એટલો બેનિફિટ છે કે ક્વેશ્ચન આ રીતે અને આ જ ક્વેશ્ચન પૂછાશે. તો જો તમને પ્રોબ્લેમ હોય જેને પ્રોબ્લેમ હોય એની વાત કરું છું તો પ્રોબ્લેમ હોય તો ક્વેશ્ચન બી મોડે કરી લેવાનો ક્વેશ્ચનનો આન્સર બી મોડે કરી લેવાનો મતલબ કે એઝ અ થિયરી આ દાખલો તમારે તૈયાર કરી લેવાનો. ઓકે ચલો એના પછી છે અહીંયા y ઇક્વલ ટુ 2e3x પ્લસ 3e−2x છે આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે કે જેમાં d² બાય dx² એટલે કે 2 વાર વિકલન કરવાનું. ચાલો પહેલાં તો અહીંયા એક વાર વિકલન કરીએ તો જે y આપેલો છે એનું આપણે એક વખત વિકલન કરીએ કે જેને કહેવાય dy બાય dx. ચાલો 2 અચળ છે એવો ને એવો e3x નું વિકલન e3x જ થઈ જાય પણ 3x નું ફરી લાગે 3. ચાલો અહીંયા 3 અચળ એવો ને એવો e−2x નું e−2x -2x નું ફરી લાગે 2. ચાલો પહેલા પદમાં 3 દુ 6 થઈ ગયા e3x અહીંયા બી 3 દુ 6 થઈ ગયા પણ પ્લસ માઇનસ -6 થઈ ગયા તો આ મળ્યો મને આન્સર dy બાય
dx નો એટલે કે એકવાર વિકલનનો મળે. ફરી વિકલન કરીએ આપણે જ્યારે એનું તો ફરી વિકલનમાં બી એ જ ફોર્મ્યુલા 6 અવયવને e3x નું વિકલન e3x પણ ફરી 3 લાગશે. 6 અવયવને e-2x નું -2x ને -2 ફરી લાગશે કે જ્યાં પહેલા સ્ટેપમાં થઈ ગયા તમારા 6 તારી 18 વખત e3x માઇનસ માઇનસ પ્લસ 6 દુ 12 વખત e-2x. ઓકે ચાલો હવે આજે પ્રૂવ કરવાનું જેની LHS લખું છું કે LHSમાં મને આપ્યું છે એક તો પહેલા d2y/dx², પછી આપ્યું છે -dy/dx ને -6y. 0 લખવાનું નહીં, 0 તો આપણે લાવવાના છે. ઓકે ચાલો પહેલા d2y/dx² તો બ્રેકેટ કરીને પહેલા એનો આન્સર લખું છું જે છે 18 ટાઈમ્સ e3x પ્લસ 12 ટાઈમ્સ e-2x. માઇનસ કરીને dy/dx ની વેલ્યુ પુટ કરવાની આપણી 6e3x માઇનસ 6 ટાઈમ્સ e-2x -6y લખવાના છે તો -6 કરીને y ની વેલ્યુ ક્વેશ્ચનમાંથી લખી દઉં છું કે જે છે 2e3x ને 3e-2x. બધી જગ્યાએથી બ્રેકેટ આવે છોડી નાખીએ. બીજામાં આગળ બ્રેકેટમાં માઇનસ છે એટલે પાછળવાળાના ચિહ્નો ઉલટાશે, આ માઇનસનું થઈ જશે પ્લસ. ઓકે અહીંયા 6 થી મલ્ટીપ્લાય કરીએ તો -6 દુ 12 થઈ જાય પણ માઇનસ, પછી માઇનસ પ્લસ માઇનસ 6 તારી 18 વખત e-2x. બધું ઉડાઈને આન્સર 0 લાવવાનો છે પણ ડાયરેક્ટ ઉડાવીએ નહીં, ચેક કરી લઈશું કે બધું 0 થાય છે કે નહીં. જેમ કે e-3x વાળા પદ જોઈએ તો 18 વખત છે, એમાંથી 6 વખત જાય એટલે કે 12 વખત અને એમાંથી 12 વખત જાય એટલે 0. ઓકે પછી આ 12 વખત પ્લસ, આ 6 વખત પ્લસ તો 12 ને 6 18, એમાંથી 18 જાય એટલે 0. ઓલમોસ્ટ બધું ઉડી ગયું એટલે આપણો આન્સર આવી ગયો 0 જે આપણે લાવવાનો હતો. ક્લિયર? આમ એવું લાગતું હશે કે બહુ હેલું છે પણ પ્રેક્ટિસ કરશો તો હેલું જ લાગશે નો ડાઉટ. બાકી કોઈકને તો આ બધી ખબર બી નહીં પડતી હોય. એટલું બધું ટફ છે નહીં, બહુ ટફ હોત તો મને આવડે જ નહીં યાર. હું તો કંઈ સાયન્ટિસ્ટ છું નહીં કે નથી હું આઇન્સ્ટાઈન, તો હું બી એક નોર્મલ માણસ છું. તમે નોર્મલ નહીં કારણ કે તમે જોયું હશે કે તમે તો ઓસમ સ્ટુડન્ટ છો તો ભાઈ તમને આ વસ્તુ આવડી જ જશે. ખાલી એક વસ્તુ ધ્યાનથી સમજવાની કે મેં શું સમજાવવા માગું છું. ફોર્મ્યુલા થોડી ઘણી બેઝિક ફોર્મ્યુલા આવડવી જોઈએ અને દાખલો જો એકવાર સમજ પડી જાય, યાદ ના રહેતો હોય તો દાખલો 2-3 વાર ગણીને પાક્કો કરી લેવાનો. વારંવાર આ વસ્તુ હું કહેતો રહીશ. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. મેક્સિમમ ને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાના. ગુજરાતીમાં મહત્તમ ને ન્યૂનતમ કિંમત શોધવાની છે. ચલો આ વખતે આ એક્ઝામ્પલ પૂછાયો છે એટલે હું આ કરાવું છું. બીજા 2 કે 3 જ છે એ તમારે જાતે કરી લેવાના. ચલો x³ - 3x + 11 આપેલી છે. આ મેથડમાં સૌથી પહેલા આપણે 2 વાર વિકલન કરવાનું. પહેલી વાર વિકલન કરું તો x³ નું 3x² થઈ જાય, 3 અચળ છે, x નું 1, 11 નું 0 થઈ જાય. તો આન્સર આવે મારો f' નો 3x² - 3. બીજી વાર બી વિકલન કરવાનું કે જેમાં ડબલ ડેશ x કરીએ તો ઘાત આગળ આવશે એટલે થઈ જશે 2x, 3 નું થઈ જાય 0 તો ડબલ ડેશનો મારો આન્સર આવશે 3 દુ 6x. તો આ ડબલ ડેશ x થઈ ગયું તમારું અને આ f' થઈ ગયું. તો મારે જે 2 વાર વિકલન શોધવાના હતા એ મળી ગયા. પછી સ્ટેપ યાદ રાખવાનું કે જે પહેલી વાર વિકલન છે એના ઇક્વલ ટુ 0 લેવાના. તો પહેલી વાર જે વિકલન હતું એના ઇક્વલ ટુ 0 લઈએ તો 3x² - 3 ઇક્વલ ટુ 0, જેમાં -3 પેલી બાજુ જઈને +3 થઈ જાય, બંને બાજુ 3 ઉડી જાય તો x² નો આન્સર આવે 1 કે જેના પરથી x ની 2 વેલ્યુ મળે +or -1. ઓકે તો સૌથી પહેલા બેઝિક યાદ રાખવાની વસ્તુ છે કે જે બી ક્વેશ્ચન તમારો આપેલો હોય f(x) એના પરથી તમારે f' ને f'(x) એટલે કે 2 વાર એનું વિકલન કરવાનું, જે આપણે આગલા ન્યુમેરિકલમાં બી કર્યું. સ્ટાન્ડર્ડ એક જ ફોર્મ્યુલા, ઘાત આગળ એક ઘાત ઓછી, x નું 1 થઈ જાય, અચળનું 0 થઈ જાય, એ જ વસ્તુ લાગે છે. પછી પહેલી વાર જે વિકલન છે એને ઇક્વલ ટુ 0 લેવાનું. ચલો એ બી લઈ લીધું તો એના પરથી મને x ની 2 વેલ્યુ મળી. એ 2 વેલ્યુને વારા ફરતી ડબલ ડેશમાં મૂકીને ચેક કરવાનું હોય કે આન્સર મહત્તમ આવશે કે ન્યૂનતમ આવશે. એ સ્ટેપ તમે સ્કીપ કરીને ડાયરેક્ટ બી વેલ્યુ મૂકી દો તો બી ચાલે. અહીંયા x ની વેલ્યુ એક વખત 1 મળી તો x બરાબર 1 લઈ લો, એને મૂકી દો અહીંયા તો અહીંયા લખાશે. x નહીં લખવાનું, હવે f(1) જેટલી બી જગ્યાએ x દેખાય છે બધે 1 લખી દેવાના. તો 1³ 3 × 1 + 11. ચલો એટલે therefore f(1) = 1³ 1, 3 × 3 અને આ 11. 11 ને 1 12, 12 માંથી 3 જાય એટલે આન્સર આવે 9. આને રવા દો એઝ ઇટ ઇઝ. ચલો પછી x = -1 લેવાના. ક્વેશ્ચનમાં મૂકી દઈએ તો f(-1) = -1³
-3 ઇન્ટુ -1 પ્લસ 11 -1નો ક્યુબ -1 થાય પછી માઇનસ માઇનસ +3 થઈ જાય ને 11 ને 3 14માંથી 1 જાય એટલે આન્સર આવે 13 બટ ઓબ્વિયસ છે કે બેમાંથી મોટો આન્સર કયો છે નાનો આન્સર કયો છે આ નાનો આન્સર છે તો આને આવી રીતે પોઈન્ટ આઉટ કરી દો કે આ મહત્તમ મૂલ્ય થઈ ગયું આ નાનું મૂલ્ય છે તો આને પોઈન્ટ આઉટ કરી દે લખી દો ન્યૂનતમ મૂલ્ય આમાં મેં એક સ્ટેપ સ્કીપ કર્યું છે ડબલ ડેશ વાળું જે મેં ડિટેલમાં જ્યારે ભણાવ્યું હતું તો ડબલ ડેશમાં મૂકીને ચેક બી કરતા હતા કે <0 આવે કે >0 આવે છે જેને AA ગ્રેડ લાવવા છે મતલબ કે સારા એવા માર્ક્સ લાવવા છે 60+ લાવવા છે એને સ્ટેપ લખવાનું છે જે એવરેજ સ્ટુડન્ટ છે એ આ રીતે ડાયરેક્ટ ગણી નાખશે તો બી ચાલશે બહુ સારા એવા માર્ક્સ આવે તો મે બી આ ટાઈપમાં એનો માર્ક્સ કાપશે બાકી તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે ઓકે ચલો એના પછીની વાત કરીએ તો એના પછીનો ન્યુમેરિકલ છે y = sin x આપેલું છે ગુદગુદી જેવી થાય છે ઓકે ચાલો આપણે શોધવાનું છે dy/dx ઓકે ચાલો y = આપેલું છે આપણને sin x આ ન્યુમેરિકલ બી આ વખતે પૂછાશે 100% આ ન્યુમેરિકલ મતલબ કે આ ટાઈપનો કે જેમાં પાવરમાં x આપેલું હોય શું કરવાનું પાવરમાં x આપેલું હોય તો બંને બાજુ પહેલા લઈ લેવાનું log બંને બાજુ log લઈ લઈએ તો અહીંયા થઈ જશે log y ને પેલી બાજુ લખવાનું log sin x ની પાવરમાં x કેમ એવું કરવાનું તો કે log નો નિયમ છે પાવર આગળ આવી જાય એટલા માટે તો આ લઈ જાય આગળ પછી લેવાનું બંને બાજુ વિકલન ચલો બંને બાજુ વિકલન લઈ આવે તો લેફ્ટ સાઈડ ની વાત કરું log છે અને x માન લો તો log x નું વિકલન 1/x થઈ જાય કોને x માને તો x y ને તો એનું ફરી કરવાનું ઓકે અહીંયા બે પદ છે એટલે આ u સમજી લો આ v સમજી લો u વાળો નિયમ તો પહેલું પદ એવું ને એવું બીજાનું વિકલન પ્લસ બીજું પદ એવું ને એવું એટલે કે log sin x એવા ને એવા પહેલાનું વિકલન એટલે કે d/dx x ચલો આ પદ એવું ને એવું લખવાનું છે 1/y dy/dx પેલી બાજુ x એવો ને એવો log જોડે આને x માન લો log x નું વિકલન થઈ જાય 1/x કોને x માને તો કે sin ને એટલે એનું ફરી વિકલન cos પ્લસ અહીંયા log sin x એવા ને એવા છે x નું વિકલન થઈ જશે 1 ઓકે ચલો cos/sin cot x લગાશે અહીંયાથી y છે ને ઉઠાઈને પેલી બાજુ ઉપર આપી દઈએ તો dy/dx = y કરીને કૌંસમાં લખું x = x એની જોડે cos/sin cot લખાય તો x cot x પ્લસ બીજા પદને 1 વડે ગુણીએ તો એનું એ જ આવશે પછી આ જે y છે એ ક્વેશ્ચનમાં આપેલો હતો તો એ ક્વેશ્ચનની વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે y એટલે sin x ની x પાવર અને અંદર વધ્યું x cot x પ્લસ log sin x તો આ તમારો આન્સર આવી ગયો કોઈને એવો પ્રશ્ન થાય કે સર cos/sin cot ના લખીએ તો ચાલે કોઈ વાંધો નથી એમાં પણ હવે ખોટું ના લાગે એટલે લખી દઈશું આપણે cos/sin cot થઈ જાય આ આન્સર લખો એટલે પૂરેપૂરા 4 માર્ક્સ મળી જશે અને આઈ થિંક બધી વસ્તુ પતી ગઈ ઓકે તો ચેપ્ટર 2 ની અંદર જેટલી બી ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે બધી ટાઈપના એક ન્યુમેરિકલ તમને હું રિવિઝનમાં કરાવી લીધા છે પણ એક્ઝામ માટે તમારે તૈયારી કરવા માટે ચેપ્ટર 2 ના બધી ટાઈપના ડિટેલમાં જે વિડીયો બનાવેલા છે એ જોઈ લેવાના એવું હોય તો અહીંયા મેં જે ટાઈપ કરાવી છે એ ટાઈપના જ કરી લેજો તો તમને પૂરેપૂરા ચેપ્ટર 2 ના માર્ક્સ મળી જશે અને ચેપ્ટર 2 ના IMP માટે બી એક વિડીયો બનાવેલો છે એ બી જોઈ લેવાનો આપણે ટ્રાય કરીશું કે બધા ચેપ્ટરના વિડીયો કમ્બાઈન મતલબ કે બધા ચેપ્ટરના MCQ કમ્બાઈન કરીને એક વિડીયો બનાવીશું પણ એ વિડીયો ના આવે ત્યાં સુધી તમારે બધા ચેપ્ટરના MCQ તૈયાર કરી લેવાના કોઈ બી પ્રોબ્લેમ હોય તો જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો આપણે એ સોલ્વ કરી દઈશું હવે એક્ઝામ બહુ જ નજીક છે તો પૂરેપૂરી તૈયારી થઈ જવી જોઈએ ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત